નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, હવે તમે દરેક વિદ્યાર્થીઓએ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હશે અને આપણે પણ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી પૂરજોર શોરની અંદર શરૂ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી એક વિષયના પાંચ ક્વેશ્ચન પેપર લઈને તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યા છીએ. દોસ્તો, આપણે જે ક્વેશ્ચન પેપર તૈયાર કરીએ છીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર હોય છે, ક્વોલિટી ક્વેશ્ચન પેપર હોય છે. શું કરવા? કારણ કે આપણે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર તો કરીએ જ છીએ, પણ સાથે સાથે એના જે પ્રશ્નો છે, તમારી સ્વાધ્યાયન પોથી, તમારી એકમ કસોટી, તમારી ત્રિમાસિક કસોટી, તમારી જે ગયા વર્ષના જે પ્રશ્નપત્ર હોય છે, જે પરખ પ્રશ્ન બેંક છે, તેની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને આપણે તૈયાર કરેલા છે. તો દોસ્તો, આ પ્રશ્ન બેંક તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. આ જે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે એ તમારા માટે બેસ્ટ સાબિત થવાના છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ નમ્ર વિનંતી, અપીલ કે આ જે આપણા વિડીયો છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના, એ તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બહેનપણી, સખીઓ જેવો પણ અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 8 ની અંદર તેમને શેર કરજો, કારણ કે દરેકને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ ધોરણ 8નું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026નું વિજ્ઞાન વિષયનું જે બ્લુ પ્રિન્ટ મુજબનું પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. તારીખ 14/4/2026 ને શુક્રવારના રોજ આ ક્વેશ્ચન પેપર તમારું લેવાનું છે. સમય છે 8 થી 11 નો અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો જેના કુલ 6 ગુણ છે. પહેલો સવાલ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નીચેના પૈકી કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? ચાલો, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નીચેનામાંથી કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ કે સ્વાદુપિંડ ગ્રંથિ. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વિકલ્પ બી, પિટ્યુટરી ગ્રંથિ. ત્યાર પછી બીજું, તરુણોમાં કંઠમણી એ ખરેખર કયું અંગ છે? તો અહીંયા જવાબ આવવાનો છે વિકલ્પ એ, સ્વર પેટી. ત્યાર પછી ત્રીજું, લોટણ ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતા કેવું હોય છે? તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ એ, ઓછું. ચાલો, ત્યાર પછી છે ચોથો સવાલ. અહીંયા આપણને એવું કીધું છે કે ધ્વનિનું પ્રસરણ નીચેના પૈકી શેમાં થતું નથી? તો હવા, પાણી, લોખંડ કે શૂન્ય અવકાશ? તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી, શૂન્ય અવકાશ. પાંચમું, નીચેનામાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ જણાવો? તો અહીંયા જવાબ આપણો આવવાનો છે વિકલ્પ એ, ટેસ્ટોસ્ટેરોન. છઠ્ઠું, નીચેનામાંથી છોકરાઓનું કયું લક્ષણ ગૌણ જાતીય લક્ષણ નથી? તો ખભાનો ભાગ પહોળો થવો, કંઠમણીનો વિકાસ થવો, ચહેરા ઉપર દાઢી મૂછ ઉગવા અને અવાજ તીણો થવો. તો અહીંયા જવાબ આપણો આવશે વિકલ્પ ડી, અવાજ તીણો થવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1બ. માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ છે અને કુલ 4 ગુણનો પ્રશ્ન છે. તો પહેલું, તફાવત આપો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ ના 2 મુદ્દા. ચાલો, તેમાં પહેલું આપણને આપ્યું છે સંપર્ક બળ. તો જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે. બિન સંપર્ક બળ, 2 પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને અસંપર્ક બળ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. ત્યાર પછી અહીંયા બિન સંપર્ક બળમાં જોઈએ તો સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ બીજું, ભેદ સ્પષ્ટ કરો બળ અને દબાણ. ચાલો, તો બળ અને દબાણનો ભેદ સ્પષ્ટ કરવાનો આપણને કહ્યો છે. મિત્રો જો દોસ્તો, અહીંયા તમે જે ક્વેશ્ચનો કરી રહ્યા છો ને તમારી સ્વાધ્યાયન પોથીમાંથી, ગયા વર્ષના પ્રશ્નપત્રમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે વીણીને તૈયાર કરેલા છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે, સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો છે, જેથી કરીને તમારો એક પણ પ્રશ્ન મિસ ન થાય. દોસ્તો, જો તમારે ખાલી પાસ જ થવું છે ને તો તમારા માટે અમૃત છે. આ 5 પ્રશ્નપત્રો તમે કરી લેશો તો પાસ થવા માટેનો અમૃત છે. 75+ માર્ક્સ લાવવા છે ને તો તમારા માટે પંચામૃત છે. બરાબર, તમારે નક્કી કરવાનું છે કે આ 5 ક્વેશ્ચન પેપર તમારે કેવી રીતે કરવા. જો પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અથવા તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. દબાણ, એકમ ક્ષેત્રફળ દીઠ એટલે કે લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો બળની અંદર આવશે સામાન ભરેલા ગાડાને ચલાવવું, દરવાજો ખોલવો કે બંધ કરવો.
જ્યારે દબાણની અંદર આવશે રબરનું ચૂસક સપાટી સાથે મજબૂતાઈથી ચોંટી જાય છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. ચાલો અહીંયા તમને ખાસ મહત્વની સૂચના આપવી છે દોસ્તો કે ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે આપણે ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર એટલા માટે મહત્વના છે કારણ કે એ નવી બ્લુપ્રિન્ટ આપણી જે છે ને, નવી બ્લુપ્રિન્ટ 2026 ની આ વર્ષે જે નવી બ્લુપ્રિન્ટ આવી છે, ન્યૂ બ્લુપ્રિન્ટ, એ પ્રમાણેના છે. તમને ન્યૂ બ્લુપ્રિન્ટ પ્રમાણેનું ક્વેશ્ચન પેપર કોઈ જગ્યાએ જોવા નહીં મળે. માત્ર ઓશન જ્ઞાન લાઈવ એક એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર મળી જશે. અને એ પણ એક નહીં, એક વિષયના 5 ક્વેશ્ચન પેપર. અને આ 5 ક્વેશ્ચન પેપર તમે કરી લેશો એટલે તમને લગભગ બધી જ સંપૂર્ણ તૈયારી થઈ જશે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આ મોસ્ટ આઈએમપી પેપર છે કારણ કે આ પેપરના જે પ્રશ્નો છે તમારી સ્વાધ્યાયન પોથી ગયા વર્ષના ક્વેશ્ચન પેપર જે છે, જૂના ક્વેશ્ચન પેપર, પરખ પ્રશ્ન બેંક, ત્રિમાસિક કસોટીની અંદરથી વીણીને આપણે આ પ્રશ્નો લીધેલા છે. હવે આ પ્રશ્નપત્રની પીડીએફ તમારે જોઈતી હોય તો એક વિષયની પીડીએફના માત્ર 60 રૂપિયા છે, અસાઇનમેન્ટના માત્ર 150 રૂપિયા. તમને એમ થાય કે મારે બધા વિષય ફ્રીમાં જોતા છે, તો ફ્રીની અંદર પણ દરેકે દરેક વિષય દોસ્તો અવેલેબલ છે. હા, ફ્રીમાં પણ અવેલેબલ છે. તો એના માટે તમારે કરવાનું શું છે? તો કશું જ નહીં, ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ જરૂરથી જોવા મળશે. તો કરવાનું શું છે તમારે? તો કે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી શું કરી લેવાનું દોસ્તો? તો કે એમાં તમે ભલે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો, પણ તમારે જતું શેમાં રહેવાનું છે? તો કે તમારે એની અંદર જતું રહેવાનું છે ધોરણ 9 ની અંદર. ક્યાં જવાનું છે દોસ્તો? ધોરણ 9 ની અંદર જતું રહેવાનું છે. અને ધોરણ 9 ની અંદર જે ધોરણ 9 નો બ્રહ્માસ્ત્ર બેચ છે ને, એની અંદર જોઈન્ટ થઈ જવાનું. ધોરણ 9 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોઈન્ટ થઈ જશો એટલે અહીંયા તમને ધોરણ 9 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર ધોરણ 8 ની તમને મળી જવાની છે પ્રશ્નપત્રો, અસાઇનમેન્ટ, દરેકે દરેક વસ્તુ. અને સાથે સાથે તમને ધોરણ 9 નું આવતા વર્ષનું દરેક વિષયની, દરેક ટોપિકની, દરેક પાઠની સમજૂતી, સાથે સાથે સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા કે પછી જે કાંઈ પણ મટીરિયલ તમારે આખા વર્ષ દરમિયાન જરૂર પડશે, બધું જ મટીરિયલ તમને અહીંયાથી મળી જવાનું છે ધોરણ 9 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર. તો દોસ્તો આ બ્રહ્માસ્ત્ર બેચ ચૂકાય નહીં, અત્યારે જ જોઈન્ટ થઈ જજો. તમારા માટે ખાસ મહત્વની છે. અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ બે, દરેકના 2 ગુણ છે, કુલ 4 ગુણનો પ્રશ્ન છે. એમાં પહેલો સવાલ, પૈડા ઘર્ષણ ઘટાડે છે તે માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો જોઈએ આપણે ઉત્તર. જ્યારે સાયકલ ગતિમાં હોય છે ત્યારે તેની બ્રેક પ્રણાલીમાંના બ્રેક પેડ તેના પૈડાની કોર સાથે સંપર્કમાં હોતા નથી, પણ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે ત્યારે આ બ્રેક પેડ પૈડાની કોર સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. પરિણામે ઘર્ષણના કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું ફરવાનું બંધ કરી દે છે. બીજો સવાલ, કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તે માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો જોઈએ ઉત્તર. એક રબર બેન્ડ લો, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો. હવે 2 પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો. ત્યાર પછી છે હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો. શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? શું રબર બેન્ડ કંપન અનુભવે છે? તો જવાબ આવશે હા, કે રબર બેન્ડને ખેંચવું. શું? રબર બેન્ડને ખેંચવું. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ખેંચી શકાય, એની આકૃતિ આપણે આપેલી છે. હવે એક રબર બેન્ડ લો, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો. હવે 2 પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો. હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો. શું તમને કોઈ એવો ધ્વનિ સંભળાય છે? તો હા, ધ્વનિ અવાજ સંભળાય છે. શું રબર બેન્ડ કંપન અનુભવે છે? તો હા, રબર બેન્ડ કંપન અનુભવે છે. તો અહીંયા આપણે એવો નિર્ણય લઈ શકીએ કે કંપન કરતી વસ્તુ કે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ત્રીજું, કાનના પડદાની ક્રિયા સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો,
તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા ઉપર રબર બેન્ડથી બાંધો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર ઉપર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફ દૂર હું બોલવાનું કહો. તો કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? અહીંયા તમે જોઈ શકો છો. આવું શા માટે થાય છે? તો રબરના ખેંચાયેલા પડદા ઉપર નીચેથી જ્યારે હું બોલવામાં આવે છે, હું અથવા તો હું બોલવામાં આવે છે, ત્યારે પડદાની ઉપર મૂકેલા કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારવા લાગે છે. આવું શું કરવા થાય છે? કારણ કે કંપન થાય છે. જો અહીંયા આપણને આપેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. માંગ્યા મુજબ જવાબ લખો. દરેકના કુલ 3 ગુણ છે અને કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલો, સ્થિત વિદ્યુત બળની હાજરી ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? સ્થિત વિદ્યુત બળની હાજરી ચકાસવા માટે તો અહીંયા તમને પદ્ધતિ આપવામાં આવેલી છે. કોઈ પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર ઉપર લટકાવો. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો અને 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો અને તમને શું જોવા મળ્યું તેનું અવલોકન કરો. હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલ સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. હવે શું જુઓ? હવે શું થાય છે તમે જુઓ. તો અહીંયા તમને આકૃતિ આપેલી છે. આ પ્રમાણે આકૃતિ દોરી શકે અને તેનું અવલોકન પણ આપેલું છે. બરાબર? અને નિર્ણય. તો આ રીતે આપણે લખી શકીએ. આકૃતિ, સમજૂતી, દરેક વસ્તુ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. બીજું, પાણીનું વિદ્યુત વિભાજન થાય છે તેના માટેનો પ્રયોગ વર્ણવો. તો એ પ્રયોગ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે. ત્યાર પછી અવલોકન છે અને છેલ્લે આપણે નિર્ણય દર્શાવેલો છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ગ્લાસ ઉપર ટકોરા મારતા ધ્વનિ સંભળાય છે. આવું શા માટે થાય છે? આપણે ગ્લાસ ઉપર ટકોરા મારીએ તો આપણને ધ્વનિ સંભળાય. આવું શા માટે થાય? તો અહીંયા જોઈ શકો છો કે 6 થી 8 પ્યાલા કે ડબલા લેવાના. તેમને એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરો. હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા ઉપર પ્રહાર કરો. એક પછી એક બધા પર પ્રહાર કરો. તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું જલ તરંગ છે. હવે જલ તરંગ સંગીત વાદ્ય વિશે જાણો. તો જલ તરંગ એ પત્રાવાદ્ય કહેવાય છે. જલ તરંગમાં ઉત્પન્ન કરતા ધ્વનિની આવૃત્તિ એ જુદા જુદા પ્યાલામાં જુદા જુદા માત્રામાં પાણી ભરી અને બંધ બેસતી કરવામાં આવે છે. ત્યાર પછી જે પ્યાલામાં સૌથી ઓછું પાણી હશે તેમાંથી સૌથી ઓછી આવૃત્તિ વાળો ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેમ જેમ જુદા જુદા પ્યાલામાં પાણીની માત્રા વધતી જાય છે તેમ તેમ ઉત્પન્ન કરાતા ધ્વનિની આવૃત્તિ વધતી જાય છે. જે પ્યાલામાં સૌથી વધુ પાણી હશે તેમાંથી સૌથી વધુ આવૃત્તિ વાળો ધ્વનિ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેકનો 1 ગુણ છે. કુલ 4 ગુણનો પ્રશ્ન છે. પહેલું, તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં નીચેના પૈકી કયા પ્રકારના ફેરફાર જોવા મળતા નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ચહેરા પર દાઢી મૂછ ઉગવા. બરાબર? આ તરુણાવસ્થામાં છોકરીઓમાં જોવા મળતું નથી. બીજું, નીચેના પૈકી કયું પ્રવાહી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય સોયનું કોણાવર્તન દર્શાવતું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, નિસ્યંદિત પાણી. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ત્રીજું, તરુણાવસ્થામાં છોકરીઓમાં કેવા ફેરફારો થાય છે? તો અહીંયા જવાબ આવશે નિતંબનો ભાગ, કમરની નીચેનો ભાગ પહોળો થવો. ત્યાર પછી ચોથું, સંબંધિત અંતઃસ્ત્રાવ દ્વારા યૌવનારંભ દરમિયાન છોકરીઓમાં કયા ગૌણ જાતીય લક્ષણો વિકસે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઇસ્ટ્રોજન, અંડકોષની પરિપક્વતા અને સ્તન ગ્રંથિનો વિકાસ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3બ, નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો લખો. દરેકના 2 ગુણ છે અને કુલ 6 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ, સાયકલના પૈડાની રિંગ ઉપર ક્રોમિયમનું આવરણ હોય છે. તો જવાબ, સાયકલની રિંગ લોખંડની બનેલી હોય છે જેને હવા અને ભીના વાતાવરણથી જંગ લાગવાનો ખતરો રહે છે.
ક્રોમિયમ એક ચમકદાર અને જંગ ન લાગતું ધાતુ છે. રિંગ ઉપર ક્રોમિયમનું આવરણ કરવાથી રિંગને જંગથી રક્ષણ મળે છે અને તે વધુ ટકાઉ અને દેખાવમાં આકર્ષક બને છે. એટલે રિંગને સુંદર બનાવવું અને તેનું જીવનમાન વધારવું બંને માટે ક્રોમિયમ પ્લેટિંગ કરવામાં આવે છે. બીજું, શિયાળામાં સ્વેટર ઢાંકતા સમયે ક્યારેક તડ 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 એવો અવાજ આવે છે. તો શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ 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 અવાજ ઉત્પન્ન થાય છે. ત્રીજું, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. તો ચંદ્ર ઉપર વાતાવરણ નથી, ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતો નથી, તેથી ચંદ્ર ઉપર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. ચાલો, ત્યાર પછી ચોથું, મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતા જુદો છે. તો જવાબ આવશે કે મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિ વાળો એટલે કે વધુ પીચ વાળો હોય છે, તેથી તે તીણો છે. જ્યારે સિંહની ગર્જના વખતે ઉદ્ભવતો ધ્વનિ ઓછી આવૃત્તિ વાળો એટલે કે ઓછી પીચ વાળો હોય છે, તેથી તે ઘેરો હોય છે. જો કે સિંહની ગર્જનાથી ઉદ્ભવતો ધ્વનિ મચ્છર દ્વારા ઉદ્ભવતા ધ્વનિ કરતા પ્રબળ હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. દરેકનો એક ગુણ છે. પહેલું, બળ લગાડવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. તો જવાબ આવશે સાચું. હા ભાઈ, પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. બીજું, હવામાં પથ્થર ફેંકતા તેના ઉપર ઘર્ષણ લાગતું નથી. તો જવાબ આવશે ખોટું. ત્રીજું, દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. તો જવાબ આવશે સાચું. ચોથું, વિરુદ્ધ વીજભાર એકબીજાને અપાકર્ષે છે. તો અહીંયા જવાબ આવશે ખોટું. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 4બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ બે, દરેકના 2 ગુણ છે. કુલ 4 ગુણનો પ્રશ્ન છે. પહેલું, મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. શું છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન? તો મનુષ્યમાં કુલ 23 જોડ રંગસૂત્ર છે. તેમાં એક જોડ લિંગ રંગસૂત્રો માદામાં XX અને નરમાં XY હોય છે. અફલિત અંડકોશમાં હંમેશા X રંગસૂત્ર હોય છે. શુક્રકોશોમાં X રંગસૂત્ર અથવા તો Y રંગસૂત્ર હોય છે. જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોશ અંડકોશનું ફલન કરે તો યુગ્મનજમાં XX લિંગી રંગસૂત્રો થાય છે. તે માદા શિશુમાં વિકાસ પામે છે. જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોશ અંડકોશનું ફલન કરે તો યુગ્મનજમાં XY લિંગી રંગસૂત્રો થાય છે અને તે નર શિશુમાં વિકાસ પામે છે. આમ જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજું, સ્ત્રીઓમાં રજો નિવૃત્તિની ઘટના સમજાવો. તો સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે. ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ કરી શકે તે માટે જાડી થાય છે. અંડકોષો મુક્ત થયા બાદ તે ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે. આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ તેની રુધિર વાહિનીઓ તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ કહે છે. ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થાય છે અને ગર્ભાશયની દિવાલ જાડી થાય છે અને ફલન ન થતા આ દિવાલનું તૂટવું વગેરેને સમાવેશ થાય છે. ત્રીજું, વાહનોના ટાયર ઉપર ખાંચા શા માટે રાખવામાં આવે છે? તો સામાન્ય રીતે ટાયરની સપાટી ખરબચડી જોવા મળે છે. વાહનોના ટાયર ખાંચા વડે રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા ઉપર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4ક. માંગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ બે, દરેકના 3 ગુણ છે. કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે દોસ્તો. પહેલું, ઘર્ષણ ઘટાડવા માટે કેટલીક વાર ઓઇલનો ઉપયોગ થાય છે. ઉદાહરણ આપી સમજાવો.
તો જો કપડાં સીવવાના મશીનનો થોડો વપરાશ થયા પછી તેના ભાગોમાં ઘર્ષણ બળને લીધે ઘસારો પહોંચે છે. આ ઘસારો ઓછો કરવા અને મશીન સરળતાથી ચાલે એટલા માટે તેમાં તેલ અથવા તો ઓઇલ ઊંજવામાં આવે છે. બીજું, આપણે તમામ પ્રકારના ધ્વનિ સાંભળી શકતા નથી. ઉદાહરણ આપી સમજાવો. તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ જેટલી આવૃત્તિની મર્યાદા ધરાવતો ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. એટલું આપણે સાંભળી શકીએ. 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી. તેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. ત્રીજું, કેટલીક વાર ઘર્ષણ વધારવું ફાયદાકારક છે. ઉદાહરણ આપી સમજાવો. તો બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે જેથી સરળતાથી ચાલી શકાય. કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોમાં ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે જેથી વાહનો સરળતાથી ચાલી શકે. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે જેથી વાહનો સરળતાથી ઊભા રાખી શકાય. કબડ્ડી રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ માટીથી ઘસે છે જેથી ખેલાડીઓ હાથમાંથી સરખી જતા નથી. કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ ઉપર કોઈ બરછટ પદાર્થ લગાવે છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ધોરણ 8 ની અંદર આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે. હવે આ વિદ્યાર્થીઓ માટે આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એની અંદર ધોરણ 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન તો મળી જ જવાના છે. ધોરણ 8 ના અસાઇનમેન્ટ પણ મળી જવાના છે. આ બંને વસ્તુ તો છે જ, એટલે કે ધોરણ 8 ની તો તૈયારી અહીંયા સંપૂર્ણપણે થઈ જ જવાની છે દોસ્તો. પરંતુ સાથે સાથે ધોરણ 9 નું પણ તમને સંપૂર્ણ અભ્યાસક્રમ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જવાનો છે. હવે આ સંપૂર્ણ અભ્યાસક્રમની અંદર શું હશે? તો કે દરેક ચેપ્ટરના દરેક પાઠના દરેક ટોપિકની સમજૂતી, દરેક પાઠના સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક કે જે કાંઈ પણ આવતું હોય બધું જ બરાબર. યુનિટ ટેસ્ટ છે, MCQ ટેસ્ટ છે, ક્વિઝ છે. તમે વિચારવું પણ નહીં હોય, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા બધાની સંપૂર્ણ તૈયારી. અને આ ઉપરાંત નેવિગેટર છે, હેન્ડ રિટન બુક છે, અઢળક વસ્તુઓ તમને અહીંયાથી મળી જવાની છે. તમારે આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ ભણવા માટેની જરૂરિયાત હશે બધું અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. એટલા માટે બ્રહ્માસ્ત્ર બેચ એ ખાસ છે, એ વિશેષ છે, તમારા માટે ખૂબ જ મહત્વની છે દોસ્તો. તો આ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન જે છે એની PDF અવશ્ય મેળવી લેજો. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 યોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેકનો એક ગુણ છે, કુલ 4 ગુણનો પ્રશ્ન છે. પહેલું, આઈરિસમાં એક નાનું દ્વાર હોય છે જેને ખાલી જગ્યા કહે છે. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, કીકી. બીજું, નેત્રપટલ ઉપર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી, તે લગભગ ખાલી જગ્યા સુધી ચાલુ રહે છે. તો જવાબ આવશે 1/16 સેકન્ડ. ત્રીજું, કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ દ્વારા થાય છે. કામ અહીંયા ખાલી જગ્યા રહી ગઈ છે બરાબર, ખાલી જગ્યા દ્વારા થાય છે. તો જવાબ આવશે વિકલ્પ એ, આઈરિસ. ચોથું, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા ખાલી જગ્યા જોવા મળે છે. અહીંયા ખાલી જગ્યા રહી ગઈ છે બરાબર. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી, સમાન. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોમાં ગણતરી કરી અને ઉત્તર મેળવો જેના કુલ 6 ગુણ છે. પહેલું, બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 90 અંશ રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા શોધો. ચાલો, તો પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 ના છેદમાં ખૂણો -1, એટલે કે 360 ના છેદમાં 90 -1. તો મીંડું ગયું એટલે 4 × 9 એટલે 9 ગયા, તો 4 - 1 એટલે આપણો જવાબ થઈ ગયો 3. તો જ્યારે બે અરીસા 90 અંશના ખૂણા ઉપર રાખવામાં આવે ત્યારે 3 પ્રતિબિંબ રચાશે. બીજું, બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 120 અંશ રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા શોધો. તો પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 ના છેદમાં ખૂણો -1 એટલે 360 ના છેદમાં 120 -1 એટલે 3 - 1 એટલે કે આપણો જવાબ થઈ જશે 2. ત્યાર પછી જ્યારે બે અરીસા 120 અંશના ખૂણા ઉપર રાખવામાં આવે ત્યારે બે પ્રતિબિંબ રચાશે. કેટલા? તો કે 2. ત્યાર પછી છે ત્રીજું, પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે તો આપાત કોણ શોધો. તો જુઓ, ખૂણો I પ્લસ ખૂણો R બરાબર, એટલે કે પરાવર્તન કોણ અને આપાત કોણ એને આપણે I અને R કહી શકીએ તો બરાબર 60 થશે બરાબર. બંનેનું ટોટલ કુલ 60 આપણને આપેલું છે. તો I પ્લસ I બરાબર 60, કારણ કે જેટલું R નું માપ હોય એટલું જ I નું હોય. તો આપણે અહીંયા I કહી શકીએ, એટલે I પ્લસ I બરાબર 60 એટલે 2I બરાબર 16. તો ખૂણો I બરાબર 16/2 એટલે કે ખૂણો I બરાબર 13. તો I બરાબર 30 એટલે કે આપેલી માહિતી મુજબ આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. પ્રશ્ન નંબર 6 માનવ આંખની સ્વચ્છ આકૃતિ દોરી તેમાં કોઈ પણ બે ભાગનું નામ નિર્દેશન કરો.
તો જો સિલિયરી સ્નાયુ, આઇરિસ, કીકી, કોર્નિયા, રેટિના, લેન્સ, દ્રષ્ટિ, ચેતા વગેરે આપણે દર્શાવ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6બ, માંગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ એક 3 ગુણનો પ્રશ્ન છે. પેલું, ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ દોરી તેમાં નામ નિર્દેશન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આકૃતિ દોરેલી છે. ત્યાર પછી બીજું, લીંબુના રસમાં વિદ્યુત વહનનું પરીક્ષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. તો આ મિત્રો તમારા માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, જે ફક્ત અને ફક્ત ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ તમને મળી જશે. અને શા માટે ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે, શા માટે મોસ્ટ આઈએમપી પેપર છે, આવા આપણે એક એક વિષયના 5 ક્વેશ્ચન પેપર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના બનાવેલા છે. તો જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. બધા જ ક્વેશ્ચન પેપર જે છે તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ જ ઉપયોગી થશે. પ્રશ્ન નંબર 7, યોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેકનો 1 ગુણ છે. પહેલું, સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે? તો જવાબ આવશે વિકલ્પ બી, આભાસી અને વસ્તુ જેવડું. બીજું, સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તો અહીંયા આપણો જવાબ આવી જશે વિકલ્પ ડી, 80 સેન્ટીમીટર. ત્રીજું, સમતલ સપાટી પરથી પરાવર્તન કેવું હોય છે? તો જવાબ શું આવશે? વિકલ્પ બી, નિયમિત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7બ, માંગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2, દરેકના 3 ગુણ છે. કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે. તો તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોસ્કોપનું નિર્માણ કેવી રીતે કરશો? તો સાધન સામગ્રી આપેલી છે, પદ્ધતિ પણ અહીંયા આપણને આપેલી છે. બરાબર. એનું અવલોકન પણ આપેલું છે. અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ સમગ્ર પ્રક્રિયાનો. ચાલો, ત્યાર પછી બીજું, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી રમકડાનો ટેલિફોન બનાવવાનું કાર્ય પદ્ધતિ વર્ણવો. જોઈ શકો છો અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલું છે. ત્રીજું, સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા તમારી આસપાસ મળી આવતી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો? તો એ પણ આપણે અહીંયા દર્શાવ્યું છે અવલોકન સહિત. બરાબર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, માંગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 2, જેના કુલ 4 ગુણ છે. પહેલો સવાલ, ભૂકંપ થાય ત્યારે તમે તમારી જાતને બચાવવા કયા કયા પગલાં લેશો? ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ટેબલ નીચે આશ્રય લેવું, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહેવું, ઘરમાં પડી શકે તેવી અને ઊંચે રહેલી ભારે વસ્તુઓથી આપણે દૂર રહેવું જોઈએ. પથારીમાં હોય તો ઊભા નહીં રહેવું, તકિયા માથાનું રક્ષણ કરવું જોઈએ. ઘરની બહાર રહીશું તો ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઈનોથી દૂર રહીશું. ખુલ્લા સ્થળે જમીન ઉપર બેસો. જો તમે કાર કે બસમાં હો તો બહાર ન આવો અને ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ. બીજું, રોજિંદા જીવનમાં 2 સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઘટાડવાના સૂચનો જણાવો. તો જુઓ, આની અંદર શું કરી શકે? તો કે ઘસાતી સપાટીઓ પર તેલ અથવા તો ગ્રીસ લગાવવાથી ઘર્ષણ ઓછું થાય, હલનચલન સરળ બને. ચાલક યંત્રોમાં બોલ બેરિંગનો ઉપયોગ પણ ઘર્ષણ ઘટાડે છે. બરાબર. ચીકણી અને સમતલ સપાટીઓ ઘર્ષણ ઘટાડવામાં સહાયક થાય છે, જ્યારે કેટલાક સાધનોમાં ટેફલોન જેવા ઘર્ષણ પ્રતિકારક સામગ્રીનો પણ ઉપયોગ થાય છે. ત્યાર પછી ત્રીજું, લોખંડને કટાતું અટકાવવા માટે કયા કયા પગલાં સૂચવશો? તો પહેલા તો પેઇન્ટ કરવું જોઈએ. બીજું, આવરણો ચડાવવા જોઈએ. ત્રીજું, પ્લેટિંગ કરવું જોઈએ. ત્યાર પછી તેલ અથવા ગ્રીસ લગાડવું જોઈએ અને સૂકા અને સ્વચ્છ સ્થળે રાખવું જોઈએ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો, જેના કુલ 6 ગુણ છે. પહેલું, તરુણાવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ જરૂરી છે, સમજાવો. તો અહીંયા આપણે જવાબ જણાવ્યો છે કે તરુણાવસ્થા જીવનનો મહત્વપૂર્ણ અને પરિવર્તનશીલ સમયગાળો છે, જેમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક બદલાવો થાય છે. આ સમયગાળામાં શારીરિક વ્યાયામ એ ખૂબ જ આવશ્યક છે. નિયમિત વ્યાયામથી શરીર ફિટ અને સ્વસ્થ રહે છે, હાડકાં મજબૂત બને છે, ઊંચાઈમાં વધારો થાય છે, શરીર યોગ્ય રીતે વિકાસ પામે છે. ઉપરાંત વ્યાયામના કારણે માનસિક આરોગ્ય પણ સુધરે છે, મન પ્રસન્ન રહે છે અને આત્મવિશ્વાસ વધે છે. યુવાનોમાં ઉર્જાનો સકારાત્મક ઉપયોગ થવાથી તેઓ ખરાબ આદતોથી દૂર રહી શકે છે. સારા આરોગ્ય માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે તરુણાવસ્થામાં વ્યાયામ જરૂરી છે. ત્યાર પછી બીજું, કિશોરાવસ્થા દરમિયાન કયા પ્રકારનો આહાર લેવાનું પસંદ કરશો? શા માટે? તો તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર એ ખૂબ જ જરૂરી છે. ચાલો, ત્યાર પછી ત્રીજું, માથા ઉપર પાણીનો ઘડો ઊંચકવા માટે સ્ત્રીઓ ઈંઢોણીનો ઉપયોગ શા માટે કરે છે? તો સ્ત્રીઓ પોતાના માથા ઉપર ઈંઢોણી રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રને વધારી દે છે. આથી તેમના માથા ઉપર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. ત્યાર પછી અહીંયા આપણે આ ધોરણ 8નું વિજ્ઞાન વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું
બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર દોસ્તો પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો ત્યાં સુધી તમે આ ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરી લેજો. ફરી મળીશું મિત્રો આપણે એક નવા ક્વેશ્ચન